નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આજે આપણે એક નવા પાઠનો અભ્યાસ કરશું, કંપનીનું વિસર્જન. આપણે જાણીએ છીએ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, જે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કાયદા દ્વારા સર્જન થયેલી વ્યક્તિ ગણાય. કંપની કાયદા દ્વારા સર્જન થયેલી વ્યક્તિ છે. બીજું કે કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે એમનું કુદરતી મૃત્યુ થશે નહીં. આપણે ભૌતિક અસ્તિત્વ ધરાવીએ છીએ એટલે આપણું કુદરતી મૃત્યુ થાય, પણ કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી એટલે એનો અંત પણ કાયદા દ્વારા જ થાય. કંપનીનો અસ્તિત્વ કાયદા દ્વારા આવે છે, એમનો વહીવટ કાયદા દ્વારા થાય છે અને અંત પણ કાયદા દ્વારા થાય. જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે, જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. જેવી ફડચાની પ્રક્રિયા કાર્યવિધિ પૂર્ણ થાય પછી જ કંપનીનું વિસર્જન થાય. આપણે હવે એમનો અર્થ જોઈએ કે કંપનીનું વિસર્જન એટલે શું. તો કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. હમણાં આપણે જોયું કે ફડચાની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે કંપનીનું વિસર્જન થયું કહેવાશે. સાવ સરળ ભાષામાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. અહીં આપણે ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એમને બરાબર ધ્યાનમાં રાખશું કે એ પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. બીજું, વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. ચાલો, આપણે કંપનીનું સર્જન કાયદાથી કરતા હતા, એવી જ રીતે વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો, એમના કાયદેસરના વ્યક્તિત્વનો અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાની એક ચોક્કસ કાર્યવાહી મુજબ થાય. કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. આપણે જોયું ને કે ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. ફડચાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો નિયમન પત્રમાં જણાવેલ સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે. ફડચામાં હોય ત્યારે એમનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ છે. ફડચાની પ્રક્રિયા માટે જે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે એ લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ કરે. જો લેણાની વસૂલાત કરવાની હોય તો કંપનીના લેણાની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરે. લેણું પણ વસૂલ કરે અને કંપનીના દેવાની ચૂકવણી પણ કરે. આ દેવાની ચૂકવણી કરતાં રકમ વધે તો નિયમન પત્રમાં જણાવેલ સભ્યોના જે સભ્યોના જે હકો છે એ હક પ્રમાણે રકમ વહેંચે છે. ચલો, રાઈટ. વિસર્જનની વ્યાખ્યા આપણે અર્થ જોયો કે ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. આપણે એમની વ્યાખ્યા જોઈએ તો કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. પ્રોફેસર
એલ બી ગોવર. ચાલો, એકદમ સરળ વ્યાખ્યા છે. તો કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે અને તેના દ્વારા, આ પ્રક્રિયા દ્વારા કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતો એટલે કે કંપનીની મિલકતોનો વહીવટ લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. બરાબર સમજી લો. એક તો કંપનીને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે, એના અસ્તિત્વનો અંત આવે છે અને મિલકતો કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. પ્રોફેસર એલ બી ગ્રોવર. આ પણ બરાબર યાદ રાખશું. આમ આપણી વ્યાખ્યા જોઈ તો કંપનીને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે, તેના દ્વારા કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા, કારણ કે જેવી ફડચાની પ્રક્રિયા પૂરી થશે એવું જ કંપનીનું વિસર્જન થશે. એટલે કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. કંપનીને ફડચા અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો. કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોની વાત કરીએ તો અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા. બીજું સ્વૈચ્છિક વિસર્જન, એટલે કે કંપનીની વિસર્જન બે પ્રકારે થઈ શકશે. એક અદાલત દ્વારા વિસર્જન થઈ શકશે અને બીજું સ્વૈચ્છિક રીતે વિસર્જન થઈ શકશે. સ્વૈચ્છિક વિસર્જન અંતર્ગત બે બાબતો: સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, બીજું લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. ચાલો, બરાબર. કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો બે: એક અદાલત દ્વારા, બીજું સ્વૈચ્છિક. સ્વૈચ્છિકમાં બે: લેણદારો દ્વારા અને સભ્યો દ્વારા. અહીંયા સુધીની બાબતો આપણે જોઈ. આગળની બાબતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.